આજે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે। 3 મહિના સુધી જેલમાં પણ રહ્યા હતા। એમનું જે રાજીનામું લઈને તમે શું કહેશો? જો ખરેખર તમે તમારી શક્તિનો ઉપયોગ કરવા માંગતા હોય, ખરેખર તમે સિસ્ટમને સમાજને બદલવા માંગતા હોય, આ ભ્રષ્ટાચારી કમિશનવાળી ભાજપ સરકારને ઘરભેગી કરવા માંગતા હોય તો એકમાત્ર વિકલ્પ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। એની સાથે જોડાઈને સંઘર્ષના સહભાગી બનીએ તો જ હું માનું છું કે આ ભાજપની ભ્રષ્ટાચારી શાસનથી લોકોને મુક્તિ અપાવી શકીશું। બાકી ખોટી દિશામાં ચાલી રહ્યા છે, ખોટી દિશામાં શક્તિઓ વેડફી રહ્યા છે। જન આક્રોશ યાત્રા નર્મદા જિલ્લામાં છે, ત્યારે આપણી સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા છે, એમની સાથે વાત કરીશું। અમિતભાઈ, નર્મદા જિલ્લામાં યાત્રા ફરી રહી છે, લોકોની કઈ કઈ રજૂઆત આવી ને ખાસ કયા પ્રશ્નોની રજૂઆત તમારી સમક્ષ આવી છે? જે જન આક્રોશ યાત્રા રાજપીપળાથી શરૂઆત કરી છે અને આખો દિવસ નર્મદા જિલ્લામાં ભ્રમણ કરીને નેત્રંગ પહોંચવાની છે। આ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાને કારણે જે આખી દુનિયામાં વાહવાહી લેવામાં આવે છે, જે એનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે, પણ અહીંયા સ્ટેચ્યુ બનવાથી સ્થાનિક લોકોને શું લાભ થયો, એમની શું સમસ્યાઓ છે, એની ક્યારેય આ સરકારે સુનવાઈ પણ ના કરી અને અહીંથી જે રજૂઆતો થાય છે, આંદોલનો થાય છે, એને ક્યારેય સરકારે સિરિયસલી લીધું પણ નહીં। આજે જન આક્રોશ યાત્રામાં બધા જ આદિવાસી વિસ્તારના અહીંના લોકો એકી અવાજે કહી રહ્યા છે કે સ્ટેચ્યુ બન્યું, આખી દુનિયાના લોકો અહીંયા આવે છે, પણ અહીંના લોકોને રોજગાર માટે ખાલી લારી ગલ્લો રાખવો હોય તો પણ આ પોલીસ અને પ્રશાસન એને ત્યાં આગળ રોજગાર કરવા દેતી નથી। અહીંના લોકોને રિક્ષા ફેરવવી હોય તો પણ એની એન્ટ્રી નથી થતી અને ઉલટાનું ભાજપના મળતિયાઓને અલગ અલગ એજન્સીઓ આપવામાં આવી છે। બધું જ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ચાલે છે। એજન્સીઓ ભાજપના નેતાઓની, માણસો બહારથી લાવવાના, અહીંના યુવાનોને રોજગાર નહીં આપવાનો, અહીંના યુવાનોને અંદર કામધંધો નહીં કરવા દેવાનો, પ્રવેશ નહીં કરવા દેવાનો, ચારે બાજુ પોલીસ અને પ્રશાસનની જોહુકમી ચાલે। જ્યારે વિરોધ કરે ત્યારે પોલીસના બળે એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે। એ જ રીતે આજુબાજુના વિસ્તારોમાં પણ જંગલ જમીનના દાવાઓ વર્ષોથી હજારોની સંખ્યામાં પેન્ડિંગ છે। 2006માં વન અધિકારનો કાયદો કોંગ્રેસની સરકાર લાવી, આજે 20 વર્ષ થયા, તેમ છતાં આ સરકાર એક પણ આદિવાસી સમાજના વ્યક્તિને એનો અધિકાર નથી આપતી। એની સામે ખૂબ આક્રોશ છે। આટલો મોટો સરદાર સરોવર ડેમ છે, અહીંનું પાણી છેક રાજસ્થાન સુધી પહોંચાડ્યું, પણ અહીંના વિસ્તારના લોકો પીવાના પાણી માટે તરસ્યા છે। સિંચાઈના પાણીની સુવિધા નથી, ખેતરો સુધી પાણી પહોંચાડવા માટેની કોઈ કેનાલ કે બાકીની વ્યવસ્થા કરવાનું 30 વર્ષમાં આ સરકારને સૂઝ્યું નથી। એટલે અહીંના લોકો બધી જ રીતે હેરાન પરેશાન છે। ઉલટું પોલીસ અને પ્રશાસન એનો અવાજ જે દબાવવાનો પ્રયત્ન કરે છે, એની સામે ખૂબ આક્રોશ છે। આ અનુસૂચિત 5 મુજબનો પૈસા એક્ટ મુજબનો વિસ્તાર છે। કોઈ પણ કામ કરવું હોય, કોઈ પણ જમીનો હસ્તાંતરણ કરવું હોય તો ગ્રામ સભાની મંજૂરી જોઈએ, પણ ગ્રામ સભાને અનુસૂચિત 5ને પૈસા એક્ટને પણ અનદેખી કરીને અત્યારે ચારે બાજુ વિકાસના નામે, પ્રોજેક્ટના નામે આદિવાસીઓના જળ જંગલને જમીનને હડપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। નોન આદિવાસી લોકો પણ અહીંયા મોટા પાયે જમીનો ખરીદી એને કરાવીને કોમર્શિયલ ઉપયોગ કરે છે। ધીરે ધીરે સ્થિતિ એવી થશે કે અહીંનો આદિવાસી જમીન વિહોણો થશે અને બહારના લોકો આવીને અહીંયા આગળ મહેલો બનાવશે। એવી સ્થિતિનું નિર્માણનો આક્રોશ અહીંયા જન આક્રોશ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકોએ જોડાઈને કર્યો છે। બીજું કે આજે કોંગ્રેસની અંદર વાત કરીએ તો કોંગ્રેસને લઈને જે આમ આદમી પાર્ટી જે આરોપ કરતી હોય છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ છે ભાજપની બી ટીમ છે, એવો આરોપ મૂકે છે અને આમ આદમી પાર્ટી એવું કહે છે કે ગુજરાતની અંદર અમારો વ્યાપ વધ્યો છે, અમે બીજા નંબરે છે, કોંગ્રેસ ત્રીજા નંબરે ખસી ગઈ છે, એવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહે છે। એ બાબતે શું કહેશો? આ કેજરીવાલ અને એમની આખી ટીમ દારૂના ધંધામાંથી કમિશન લેવા માટે, દારૂના ઠેકામાં કમિશન લેવા માટેનું ઓછું નહીં 3000 કરોડ રૂપિયાનું કમિશન લેવા માટે જેલમાં ગયા અને કેવી રીતે જામીન મળ્યા, કોની દયાથી જામીન મળ્યા, કેમ હરિયાણામાં ઉમેદવારો ઊભા રાખીને કોંગ્રેસની બનતી સરકારને તો અટકાવી, કેમ ભારતીય જનતા પાર્ટીને હરિયાણામાં ફાયદો કરાયો, ગુજરાતમાં પણ જે રીતે 2022માં એમણે મતોનું વિભાજન કરાયું અને જે નારાજગીના સરકારના વિરોધના મત હતા એનું વિભાજન થઈને ભાજપની 156 સીટો આવી। એનો સ્પષ્ટ મતલબ છે કે અન્ના હજારેના આંદોલનથી આ દિન સુધી આખી આમ આદમી પાર્ટીના મૂળમાં આરએસએસ છે,
બધું જ ફંડિંગ આરએસએસ બીજેપી મારફત થાય છે, બધું જ ડિસિઝન ને ડિઝાઇન આરએસએસ ની છે. અને એ જ મુજબ આજે પણ અહીંયા આગળ મતોનું વિભાજન કરવા માટે આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે ઉપયોગ કરે છે આરએસએસ ને ભાજપ. હવે ગુજરાતના લોકો ઓળખી ગયા છે કે આ વોટનું વિભાજન કરવા વાળી પાર્ટી છે. એમની નથી કોઈ નિયત, નથી કોઈ વિચારધારા કે નથી કોઈ આખા દેશ માટેનો કાર્યક્રમ. સમગ્ર આદિવાસી વિસ્તારની વાત કરે છે, એક પણ આદિવાસી પરિવાર માટે કે વિસ્તાર માટે કોઈ એમની નીતિ હોય, નિયત હોય, કાર્યક્રમ હોય તો બતાવે. ખાલી લોકોને ઉશ્કેરીને, ભ્રમિત કરીને, મીડિયા અને સોશિયલ મીડિયામાં હવા ઊભી કરી અને મત લેવાનો પ્રયત્ન છે. પણ ગુજરાતની પ્રજા એટલી મૂર્ખી નથી. ગુજરાતની પ્રજા ખૂબ સમજુ ને શાણી છે. આવનારા સમયમાં એનો જવાબ આપશે. 22માં ભૂલ લોકોએ કરી એવી આવનારા સમયમાં ભૂલ નહીં થાય. કે આજે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે. 3 મહિના સુધી જેલમાં પણ રહ્યા હતા. એમનું જે રાજીનામું લઈને તમે શું કહેશો? એ એમનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે, એના પર મારે ટિપ્પણી નથી કરવી. પણ હું એટલું ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટીનું નથી ગુજરાતમાં ભવિષ્ય કે નથી દેશમાં ભવિષ્ય. એટલે જે યુવાનો ક્રાંતિકારી છે, જે યુવાનોને કંઈક કરવું છે, જે યુવાનો સંઘર્ષ કરી રહ્યા છે, જે યુવાનોને જાહેર ક્ષેત્રમાં આગળ વધવું છે, એવા બધા જ યુવાનોને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીનું કોઈ ભવિષ્ય છે નહીં, ના ગુજરાતમાં ના દેશમાં. જો ખરેખર તમે તમારી શક્તિનો ઉપયોગ કરવા માંગતા હોય, ખરેખર તમે સિસ્ટમને, સમાજને બદલવા માંગતા હોય, આ ભ્રષ્ટાચારી કમિશનવાળી ભાજપ સરકારને ઘરભેગી કરવા માંગતા હોય, તો એકમાત્ર વિકલ્પ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. એની સાથે જોડાઈના સંઘર્ષના સહભાગી બનીએ તો જ હું માનું છું કે આ ભાજપની ભ્રષ્ટાચારી શાસનથી લોકોને મુક્તિ અપાવી શકીશું. બાકી ખોટી દિશામાં ચાલી રહ્યા છે, ખોટી દિશામાં શક્તિઓ વેડફી રહ્યા છે. છેલ્લો સવાલ, એસઆર ને મુદ્દે લઈને કોંગ્રેસે સમગ્ર દેશમાં આવેદનપત્ર પણ આપ્યું. ગુજરાતની અંદર પણ એસઆર ના મુદ્દે લઈને વાત કરી છે. તો ભારતીય જનતા પાર્ટી કહે છે કે કોંગ્રેસ આવા મુદ્દા વગર કામે ઉઠાવે છે, કારણ કે કોંગ્રેસને હાર ભાડી ગઈ છે એટલે કોંગ્રેસ આ મુદ્દા ઉઠાવે છે. શું કહેશો એ બાબતે? આખા દેશમાં ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગત આખી દેશ ને દુનિયા સામે રાહુલ ગાંધીજીએ ખુલ્લી પાડી. એમનું જે નેક્સસ હતું એ ખુલ્લું પડી ગયું. ગુજરાતમાં પણ ભાજપ અને જે ચૂંટણી પંચ છે એની મિલીભગત હતી એ ખુલ્લી પડી ગઈ છે. જે રીતે ડ્રાફ્ટ યાદી ડિક્લેર થયા પછી વાંધાનો સમય મર્યાદા 18મી જાન્યુઆરી છેલ્લી તારીખ હતી. 16, 17 ને 18 તારીખ 3 દિવસમાં લાખોની સંખ્યામાં ફોર્મ નંબર 7 આવી ગયા. અને એવી રીતે આયા કે ભાજપના નેતાઓ કમલમના કાર્યાલયમાં બેસી કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ કરીને આખા ગુજરાતમાં મતદારો સામે વાંધા પ્રિન્ટેડ આપે છે. અલગ અલગ નામોથી સહીઓ કરી દે છે. ઘણા અરજદારોની સહી એવી હતી જે અરજદારો જ જાણતા નથી, કોઈ પૂરતા ડોક્યુમેન્ટ નથી, પુરાવા નથી. હપ્પા લઈ અને હજારો ફોર્મ એક ભાજપનો નેતા ચૂંટણી અધિકારીને આપવા જાય છે. કાયદેસર જોગવાઈ છે કે આ ફોર્મ ના લઈ શકાય, તેમ છતાં ચૂંટણી પંચના અધિકારીઓ લઈ લે છે. જ્યારે કોંગ્રેસે આખા ગુજરાતમાં વિરોધ શરૂ કર્યો, જિલ્લા મથકે, તાલુકા મથકે, ચૂંટણી કમિશનર જોડે ગયા અને જે પુરાવા ઊભા કર્યા, જે અરજદારો એફિડેવિટ કરીને આપ્યા, જે અરજદારો વિદેશમાં છે એમના નામે સહીઓ થઈ, દરેક ખોટું ફોર્મ ભરવા વાળા સામે કાયદાની જોગવાઈ મુજબ એફઆઈઆર થવાની છે. એના ડરને કારણે બધા પાછા પડ્યા. ફોર્મ કેટલાય તો પાછા લઈ ગયા. હજુ પણ કહેવા માંગીએ છીએ કે એક પણ સાચા મતદારનો મતનો અધિકાર અમે છીનવવા નહીં દઈએ. આ ભાજપ અને ચૂંટણી પંચની જે મિલીભગત છે, એમની મેલી મુરાદ છે, એ ક્યારેય ગુજરાતમાં બર આવવા દેવાના નથી. અને જેણે ખોટા ફોર્મ ભર્યા છે, જેણે પુરાવા વગર ફોર્મ 7 ભરીને મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન કર્યો છે, એવા તમામ લોકો સામે કાયદાની જોગવાઈ મુજબ એફઆઈઆર કરવા માટે આખા ગુજરાતમાં આંદોલન કરીશું. હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા. તેમને આપણી સાથે ખાસ વાત કરી છે. ખાસ કરીને તેમને જે વાત કરી છે તો આમ આદમી પાર્ટીને તેમને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહી છે અને એસઆઈઆરના મુદ્દે જે કોંગ્રેસ જે કહી રહી છે અને તેમનો સીધો આરોપ એવો છે કે ભારતીય જનતા પાર્ટી અને જે ચૂંટણી પંચ છે એની મિલીભગતથી સાચા મતદારોને મતદાર યાદીમાંથી નામ કાઢવામાં આવી રહ્યું છે તેવું તેમનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.